સો ગાઈસ કેમ છો? વેલકમ ટુ માય બ્લોગ. તો યાર કંટાળો તો આપણે પહેલા ફાઈ થઈ ગયો બે દેખવામાં બેઠું છું અને ધોઈ રહ્યું છું બર્તનના વાસણો. જો આ બધા વાસણો ધોવો છો, આપણે કોઈ મદદ કરતા નહીં, પણ ધોતીઓ તો આપણે ફાય ઉપાડીને થોડુંક કહીએ તો ભાઈ થોડા ખરખા ધોવો, નહીં ખરખા ધોવો તો ભાઈ મજા ના આવે. એટલે ફાય આપણે તો કહેવું પડે હો, પાછું ઘરમાં હોઈએ એટલે. ચલો આ બધું જાય સાઈડ ભાઈ ચી કહે છે ચી એ થઈ ગયું બરોબર. આમાં ચી થઈ ગયું. હવે આપણે જઈએ ઘરમાં પિક્ચર ચાલુ હતું. મેડમની દાદાગીરી તો જુઓ, પિક્ચર સ્ટોપ કરી નાખ્યું જો. તો આ પિક્ચર સ્ટોપ કરી નાખ્યું મેડમે, કારણ એટલે જ કે અમારો બર્તન ધોવા જાય એટલા માટે, વાસણ ધોવા જાય એટલે. તો આપણે આવી ગયા છીએ રૂમ 5 બરોબર. તો આપણા રૂમમાં જઈશું અત્યારે. વળી એ પાછા વળી જજો હજુ એ પાછા. અરે કતરના સીન અંધારું એટલે નહીં જવાનું. શું બીજું વચ્ચે એવું ચાલે છે બાકી? અને આ તો એક અંદાજો એટલે હવે ભગવાનનો ફોન આવ્યો. ભગવાન કે ભાઈ શું કરે છે? મેં કહું કોઈ નવરો બે એવું તે મને કે એક કામ કર, હવે 7 વાગે ને એટલે ઉપરની સ્વિચ પાડીએ એટલે અજાણું થઈ જાય. એવું કશું હતું નહીં, તો ઉપરની સ્વિચ પાડી અજાણું છું આખા ગામમાં. હવે મમ્મી બોલાવશે ને, મમ્મી ભાઈ જવાનું. હું મમ્મી ના મેં ચોકલેટ નહીં ખાધી કોઈ બી. અરે પડી એક જ પડી હશે, મને નહીં ખબર. હા તો મમ્મીની ચોકલેટ હતી એ રહી. મમ્મી કે ખાઈ ગયું. મેં કોઈ નામે નહીં ખાધી હો, કારણ કે આપણે ખાઈ તો આપણે કહી દઈએ યાર. આપણે ખાધી હતી તો આપણે કાં કહીએ, ખોટું કાં લઈએ આપણો હે. બીજું કહો. અને આવ્યું આપણું ટીવી સૌ આપણે 45 ઇંચનું ના સોરી 50 ઇંચનું. 55 લેવતું પણ 50 લીધું. 45 નેનું પડતું હતું એટલા માટે. હાય બીજું કહો કેવું ચાલે છે? શું કરીએ યાર, કંઈ ખબર નહીં પડતી યાર. કોઈ બોલવા જેવું રાખ્યું જ નહીં. કોઈ બોલવા જેવું રાખ્યું નહીં. તો અંઠીઓ મોટા મારી જાઉં છું. કેવું ટેણે આપણે મળીએ બીજા વિડીયોમાં.